તો ગાઈ સવાર પડી જઈશ ને હવા પેલા તો મીઠલો અહીંયા બજાર બહાર રમવા મળ્યો વિયો. ગુડ મોર્નિંગ. અલે પાપડ ખાય છે પાપડ લે ઝાપડ બોલ પાપડ બોલ બોલ બોલ. તો ગાઈસ પપ્પા તો જઈશું આજે બાટલો ભરાવા આજે તને તમારે તો આવી ગયેલો બાટલો બતાવે છે ડેટિયા તરી અને મમ્મી પૈસા કાઢે છે. હા રોકડા કાઢે રોકડા પૈસા હોય તાણ જડું કહો. હું તો રાતનો કશું ખાતું નહીં બોલશીલમાં 50 રૂપિયાની પકોડી ખાધી જ ખાલે મૂન પૂરા બેવાની 50 રૂપિયાની ખાધી ની ભૂરા બેવાની. હું તમારે જોડે લે કે પેની કરી લાગે હું પૂરો તો શીખસ થોડો થોડો નહીં કઈ એને લે ગયો બોડી વારતી વચ્ચો એને પગમાં આવી જાય મોકલ્યા જો આ ઠલક મલક ઉપર જાય. ટાટા ટાટા. આજ તો તા મમ્મી ને આપવાનો છું કિન્ડર જોઈ લઈ. કિન્ડર તો નહીં ખાવું એપલ ખાવું છે. એપલ લાયા જો આ ફોન જોવાય થોડી વાર મીઠલા તો હતા મીઠલા મીઠલા એ મિતાંશ દોતા આવ્યો છે હું જોયું ઉપર છે એટલે કયું તો હા એટલે કોહાન તો હણું લાવશે મોમાં ઉપરનું આવ્યો મેં જોયું એક અડધો ફૂટી ગયો. ગુડ મોર્નિંગ. આ બાટલો છે ચડાયો હા પેલો પતી ગયો તો આજ તો હની રજા મળે પૂનમ તો કઈ આજ તો જે છે ઘણી રિકવરી આવી છે. જેવું લાવવું છે ચા લેતા તો કે આપણે આ તો ચા લેવા માટે મસ્ત ગીત સંભળાવું. શું લાવી માર માટે એપલ. વાવ ખાઓ ખાઓ એપલ તાણ મજા આવશે ખાવાની. તાકાત આવે આવું ખાઈએ તો કઈ એપલ કાપીને લાવી કને કાપ્યા રે હા. તો કઈ આપણે ચા લઈને આવી ગયા છીએ પૂનમ આવા જાનસીને નાસ્તો કરાય ચલ તા પીવામાં કાઢું. તો કઈ સબસ્ક્રાઈબર આવ્યા છે તાજો आता तो हारू से काल तो हम पेली થઈ ગયેલી છે આપ હા ખાવાનું ચાલુ કરીશ. હા ઓછી થઈ ગઈ હવા જુદી રવાન સજ તો ગઈશ ખિસ્સામાં આઈફોન લોક થઈ ગયો 1 કલાક બતાવે છે. તો ગઈશ આપણો તો બાટલો આવી ગયો નો મસ્ત હા ચલો સીટ જો દોઢ મહિને મળે તે આપણે તો કેટલા દાડા ચાલે છે હશે બા કેટલા દાડા આપણે બાટલો ચાલે છે. કૂતરાના નોમના લાડવા બનાવ્યા હોય તો માણસો ખાઈ કોઈ ના ખાય. તો કઈ જગ્યા તાત તો કઢી બનો છો અને પેલી બાજુ પપ્પા ચા નહીં પીતો બીજી વાર ચા ચડ્યો પપ્પા તો રાતનો છે ખીચડી ખાઈશ રાતની
ચા ને ખીચડી બની નહીં ગયું હજી કઢી તો બની છે ભાઈ પપ્પા ખા નાસ્તો કરવા બે હા બે તો ગાઈસ રોટી ખાઈશ ગરમા ગરમ તો મમ્મી ખેતરમાં જઈ હતી હાલ આવી સરખો ખાટલો હા માટીમાં બે હારું બહુ દાદી જોડે તો કઈ મૂન જેન્સી નીચે ફરવા જઈએ છીએ હવે જેન્સી કમ્પ્લીટ થઈ જશે કેટલા ચંપલ લાવવાનો શું ખાવું તો જેન્સી નાસ્તો કરવા માટે આવ્યા છીએ આપણે પહેલાં તો જ્યુસ જેવું ખાવાનું ખવડાવી ના કદાચ જ્યુસ ને એવું પીએ ને તો સારું હા મોમોજનું જ જોઈ લે જીન્સ માટે ઓરેન્જ જ્યુસ મંગાવ્યો છે તમે બી પીજો પણ જેટલો પીવાય એટલો પી હું જોઉં તો જેટલો પીવીશ પછી ખાલી તો કરે નહીં આમાં વ્યૂ હોય ને તો મારે વ્યૂ આટલું ખાલી કરી દીધો હોય તો એ પૂનમનો આવ્યો છે ફોન તો કરીશું વાતો આજે રજા હાલવાની છે રજા હાલવાની છે કે નહીં તો હજુ રજા હાલશે અત્યારે તમે તબિયત સુધારો થાય છે થોડો થોડો હવે તો આબાજ થઈ ગયું છે ખાવાનું હજ તો શું બનાય ગોઠિયા કઢી કઢી બેંગનની કઢી હમણાં જેવી મજા આવી નહીં કેવી હરી હતી તું વ્યૂ પડી તે યસુ પડી હતી કેવી હવા મળેલી તું જે ખુશ થતી હતી હસતી હતી તો મમ્મી તો તો ગાઈસ ખાવાનું થઈ ગયું તો કઢી બનાવેલા છે કેટલા હેડામાં તો ગાઈસ આજે તો કદાચ રજા હાલ દેશે એમરજન્સી છે ને ખાવાનું થોડું ખાય છે એટલે પછી ખવડાવવાનું રાખવાનું પડે કહો તો હમુર તો બંધ કરો હે મી પડે કોણ બિસ્કિટમાં આપવા હા પપ્પા પડી કો સંજાનું ને પપ્પાનું બેનું કહેવાનું છે એ બે જણા મેગીનો પેકેટ મોટો મોટો લઈને આવું તાણ મેગી તો કોઈ નહીં ખાવું કોણ ખાય છે હું તો નહીં હા આપણે ફ્રૂટ લાવવાનો લાવવો હોય ને તો મહિનામાં 2 મહિને ચાલે એકવાર આ તો રોજ રોજ મેગી 2-3 દાડે મેગી પડે કહો તો આ તેલ છે આ તેલમાં તળું એના કરતા ફાફડા ખો પેલા ગાય જે મોકલાવ્યા હા ખાખરા એવું બધું ખાવા એવું તો સારું હોય ગૃહ ઉદ્યોગ હોય ગૃહ હેલ્થી હોય થોડું ખાખરા ને બધું તો ચણાનો લોટ ને એવું આવે ને ચણાનો લોટ આવે ટોલી લીટો ના કરતી ને ટોલમાં લીટો કરી દે તારા શું કર્યું બતાવજે એ મોઢો જેમ કાળો કર્યો તે લાલ કર્યો હા આવું કર્યું તે જે જો મોટો હતો ને બધોનો કાળો કરી નાખ્યો હું નહીં ટોલ તોડું તારી ચલો ગઈશ તો ગઈશ પૂનમનો ફોન આવ્યો ફટાફટ ને કરીએ હવે ચલો ગઈશ આપણે આવીએ હેડો ઉતરે જઈને છું કહું અંદર રહું છે બાટલો ચાલુ કંઈ કે છે જમાય ના પાય તો ટિફિન લઈને આવે છે મને તો ભૂખ જ નહીં મને નાસ્તો ધરીને કરીને આવ્યો ના પાય હતી પણ એ રાતથી લઈને જ આવું પુના મસ્ત કહો ના લાવે તો ચાલો ભૂખ જ નહીં આમ તો બીમારી ચાલુ એને હા એ તમે ચોકને જ હતા બરફ જ થઈ જાય મૂકી રખાતું હશે એટલા એટલે મૂકી છે એમ શિલ્પા બોલાવાય હા બરફ થઈ ગયું ખાવાનું સ્વાદ જ નહીં આવતા આમ બગડી જશે આ તો એને જમવા બે એજન્સી કે મારે ખાવું
ખાવું અરે હા વિસનગર ફરી સત્ય ખાવું કે નિજમંદી કરું હું ગાડી મૂકી તો ચી મમ્મી જોડે ખાઈ એ તો ખાઈ ને ખાવા દે કે જેમ ખાઈ રોગી શું કરવા ભાઈ ખાતી હોય ને ખાવા દે ચો બોલી બધા ખાવાય નહીં દેતી શાંતિ ખા ખાતી વગર રોકટોક નહીં કરવાની ખાવાનું કીધું ચો મોડી હોય હવે તાર મોડું હોય ને એટલે જેમ ત્યાં નહીં હા પાડવાની તે તો વાળ ના થઈ ગયો હા નાખી દેતા સેન્ડવિચ ખાવું પણ હું તને નહીં હસતી જેન્સી આવું કરે ને એટલે હું ખોટી ના જોડે લઈ ગઈ 4 કલાક બહાર જઈને આવ્યો તો 1 કલાક તો ચાંદનો પતી ગયો અને 1 કલાક ને 10 મિનિટ હું તો મારો ફેરીને પછી વાડી પડી ગઈ અંદર કોઈક દબાવતું હશે તાન શી ખબર ખુશી ખબર તો પછી તાર મારો લોક થઈ જા હા એ તો હું તો હું કરું મેં થોડો લીધો દબાઈ ના જો કલાક ઉપર કલાક ના આવ્યા 4 વાગવા આવ્યા છે નવા મહેમાન આવ્યા છે હાડું કંકોત્રી લઈને પહેલી તારીખે આપણે શું કહેવાય બાબરી ચોલ ક્રિયા શિલ્પા તારી અલગ લખવી છે કે એકમાં લખવી છે ખેતી ના પાસી નહીં બોલી હવે નાખી નહીં કરતી તો ગેસ હોજ પડીને ચા બનાવે છે બે હેસી આવીએ કસી બી આમ બનશે જેમ હા હું હારો મરી જશો એટલા એ તો મહેમાન છે એ તો થોડા રોજ પીવાના તમારી વાત છે એ ઉભી રહેતો ચાલો નહીં જઈશું ટોલી ચાલ ને રોન કરારીએ એટલા યમી યમી સે ખોતાનો વ્યવસાય લઈને આવી છે ચા મહેમાનો માટે વિયો તા મમ્મી વગર ફાવે છે મજા આવી નહીં એ ટોલી તારી એ વાવજી એને બોલાવજો હોય ઓય બે લડાઈ છે થોડા બેહવા મહેમાન જઈશ આમ કંકોત્રી મૂકવા આવ્યા હતા તો આજ પપ્પાને આવી ગયા કોણ કોણ જ્યું તો વિયો કોણ આવી જોતો ખરી તો આજ પપ્પાને જ્યાં તો ખાતર ને એવું બધું લેવા શું લાયા છો હા અલે આ ટાટ પત્રી બાટ પત્રી બધું લાયા છો આ પેલા માટે લાયા કેમ એવું ધૂળવાળી થાય છે તાણું લાય પકડી રહ્યો લાય તો ગાઈસ પપ્પાને ગયા હતા આપણો સટલાસના બધું જાર ને એવું બધું ખરીદીને એવું બધું કરવા તો આવી ગયા પાછો હોય મીટિંગ કરી સાસ તો શિલ્પા માટે સ્પેશિયલ લાયા ગિફ્ટ શિલ્પા માટે ગિફ્ટ શિલ્પાના મમ્મીની હા તો ટેકોને તો બધો નાસ્તો કરવા બે કઢી બળી ખાતે પતી જઈ એટલે રોટલો પતી ગયો તો કઈ જઈએ તો બે બધો ખાવા દે ચા બા પીને હાર આવજો હજે તો જાઉં તો ચોથી દવાખાનામાં રહીશું તો કઈ વિક્રમસિંહને આવ્યા છે ખબર પૂછવા માટે જેન્સિંહને બે હશે બધા તો કઈ આ તો સરગવાનું શેકો બનશે પેલી શેક કેટલી જાડી છે એ ટોલી તારી ટોલ તોડું હા હવે કાલ તો લખો છું આવ્યા છું લઈને હા કાલ તો હજુ હાલે છું પતી ગયા ખાઈ જઈ શિલ્પા શિલ્પા હું બધા ખાય આ પેલી વીવડી હવારાની ખાયા બે ત્રણ ખાધા બે ત્રણ થોડા ખાવા હા યા છોડીને બે જણ આ પપ્પાને શર્ટ કેવું થયું મુના કે તો ખાઈ ગયા
તાણું છોકરો માટે આ મોકલાયા હતી તો શિલ્પા પણ આમ લેવા કોણ જાય અત્યારે ખાવું હોય છોકરો મીઠ હજી કોઈક નવું આવ્યું મોબાઈલ જો કોઈક નવું આવ્યું છે નારિયેલ છે થોડી વાર પી પછી થોડી વાર એમ પીજે આ કાઢવા તે કાપ્યા લો નારિયેલ ચલો ગાઈસ કાપી દો ફટાફટ પણ હું કરું હું એ તો નહીં એ તો હેડ તો થઈ ગયો છે ઉભો બે લે અલે આ ઢોળી નાખ્યું તો આ ટીકો હુસલું પાણી લઈને આવે છે બેસવા માટે કસરત કરીને આવું ઈકણ મૂકી રાખ સાઈડમાં તો ગાઈસ આ પોટલું ઉપાડવાનું છે આપણો બે જણો હું ફાટી ગયો છે કેટલા સુધી લઈ જવાનો છે તે હોય કણ ઓહો હો ઉભી રહે હું ચોથી પકડું ચલો ગેસ તો આપણું ઊંચું કરીએ આ બાટલો પતા એટલે રજા આવવાનું નક્કી કરી છે જઈશું ટાટા કરો હાલ ના હોય એટલા બધા તો જવું છે હાર આવજો ચારે મળશે ઘરે આવજો કોણ હા આવજો કંસીને જઈશું હવે આપણને રજા આલી છે પૂનમને ફોન કરીશ તો આ બા પીવી હોય તો ચાલે પીવે અને પછી ઘરે જવાનું છે ચલો કહીશ તો આપણે આલી છે જેન્સે રજા હજી ડૉક્ટર જોડે એક મુલાકાત કરવાની છે બિલ પે કરવાનું છે બિલ પે કરી દઈએ અને દવા જે જેન્સીન બાકી છે ને એ લઈ લઈએ તે તાવની સિરપ ખાલી લેવાની છે ને અરે કપની તાવની એ તો ખબર છે ડૉક્ટર આ જ હાલશે આ મૂકી દે એમ કે હું તાવની હાલે એમ જેમ છું તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવવા શિલ્પા પાર્વતી પેલી બાજુ વાહન કહો છો હું ધાબા ઉપર એક રીલ્સ બનાવીને પછી વિડીયો બનાવું અરે શું કહેવાય એક્સરસાઇઝ કરું થોડી બસ તો ગાઈસ રોટલા બની ગયા ખાવાને શાકે થઈ ગયું રોટલા બની ગયા આ તો હરગવા એકલાનું શાકવાનું શાક બનાવી બીજું કોઈ બનાવ્યું બટાકો નહીં એટલે બે મિક્સ પાવો હા અલગ અલગ નહીં મિક્સ રસાવાળું જેન્ચો પતી ગયો હવે લાસ્ટ इंजेक्शन क्या है मामा खाने में खिचड़ी है શાક હે રોટલી હે રોલી જી બાબા ના રાખે શું તો ખરું પણ કેટલી મજા આવે બધું ખાઈ ગઈ ચલો તણ આપણે ખાઈ લઈએ સળગવાની સેગો અને રોટલી થેન્ક યુ થેન્ક યુ હા મજામાં અત્યારે વચ્ચે નીકળ્યા ને એટલે ગાડી તો હરી પડી છે જોજો પાછળ સીડી જોઈ નહીં ડોક્ટર સારા છે તમારા ગામના જમાઈ જ છે હા કે આ ધૂળ બૂળ આવે ને એટલે કેવો ઠોકાઈ દેવું ધૂળ તો બગડો હતી આવે કે તાણું કહેતા એ કોયડી બની દેવી કહેતા ઓલી શું કરી આ કર નહીં ડાલા જેવો ઘરમાં ગાડી મૂકવાની ઘરમાં ગાડી ના મેં બહાર પડ આપણે બધાનો નહીં બહાર પડ હા તો એ બધા પડી મારી ના પડી તમારે ધૂમ મોકી છે મોકી છે મોગી ઊંઘી ના હોય તો તાજા હાથવું પડે મોઘું તો સાચવવાનું આ તો નેટ લાવશે ને મોટી ના લઈ લે પેલું આઠની કહેતો તો તે તો કઈ જારો હું ખા બે આમ પેલો આવું છે ને શિલ્પા શાંતિ બે હો તમે તો ખાઈ રહ્યા તમે તમારે રાહ જોઈ દીધો હું તો ખાઈ લીધો પછી મને ખબર ગરમ ગરમ ખાઈને થઈ ગયા એ તો ટેકલો બે ગયો એટલે મામાનો કપ પછી હું એ બે જવા દે અને તો હવે નીકળી આવી અમને આકડો ખાઈ લે તો હતો ને એમના તો ચાલુ જ હશે થોડું ચાલુ થોડું છે શું ચાલુ છે હા થોડું ખાવાનું એમ ફ્રૂટ ને એવું બધું તો ગાઈસ થોડું 2-3 ડગલા ચાલી લેવું તો લાગે ગુડ્ડું તો ઊંઘી જશે હા હવે થોડું હેડી પછી આવું હજી પેલો આવ્યો નહીં હજી તો એના મૂકી માનતો એવો તો ખેર આલુ સુધી આવી જશે હમણાં હાલ પણ એ તો ભૂલી ગયો વિસનગર છીએ
ફાઇનલી ગાઈસ જેન્સીને આવી જશો પૂનમ સંજય ને બધો સંજય ને આવ્યો વ્યૂ તું ગયા જઈ વ્યૂ ઊંઘી જઈ વ્યૂ તા મમ્મી આવી ટોલી તારી ટોલ તોડો તો ગાઈસ સંજય ને આવ્યા છો ઘણા દાડે હા રિહાઈ થઈ ગયું કમ્પ્લીટ જેન્સીન તો ગાઈસ સંજયને દવાખાનો હતો 2 દિવસથી 2-3 દિવસથી તો આવી ગયો જેન્સીન તો મોટું જેવું થઈ ગયું આ તો કાલે કેવું મોટું થઈ ગયું તો ગાઈસ પૂનમ ને આવી ગયો મેં વ્યૂ તો ઊંઘી જઈ હું ડૉક્ટર હા તે અડધો શાંતિ એટલી ઉંમરે થવું જ જોઈએ કે ગુડ્ડું ના જેટલો 15-17 છે ગુડ્ડું જેટલો 16 કિલો એટલે ગુડ્ડું જેટલું ચાલે 12 કિલો જેન્સીન 10 કિલો તાણ દવા કીધું છે સોમવારે આવો દવા કરવાની તો ગાઈસ અહીંયા તો બધા બિહાર છે જેન્સીની ખબર કાઢવાની દાદા કેજે દાદા દાદા કે દાદા મિતો જુજુ દાદા મિતો દાદા કેજે દાદા ના હોય ની રહે હઈ ગાયો આ માર જોડી ના આવ્યું જુજુ એય લે પાપા કે પાપા ટાટા દાદા કરો તો ગાઈસ દવાખાનામાં છે સુરતથી ખવડાવવું પડતું હવે ઘરે આવીને છે જાતે ખાય છે સર કોઈ સબ્જી બટાકાનું બનાવી છે આપણે ખાઈ લઈએ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો લાઈક કરો હવે વ્યૂ જાગી પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ નહીં જાગી દવાખાનામાં છે પકડી જતી હતી હોય છે જાતે પેલી એક કરસ નાચ લે છે રમવા માંડી પરિવારે દવાનું કોમ કરસ ઘરે આયેલે વ્યૂ આવી તાણા પણ શું કરતી હોય આવી હમતે જેવી રમવાની એવું બધું કરતી જ નહીં